આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ગુજરાતના 2 દિવસના પ્રવાસમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલ ડેરી ખાતે તેની સુવર્ણ જયંતિ સમારોહમાં ઉચ્ચ થર્મલ ક્ષમતાના દૂધ પ્લાન્ટ, સાબર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ, સરહદ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ, ભરૂચ સંઘ દ્વારા મુંબઈ ખાતે ડેરી પ્લાન્ટ અને રાજકોટ ડેરીના વિસ્તરણનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ મહેસાણામાં રોડ શો કર્યો. ત્યારબાદ તરફ ખાતે વાડીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો. નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કર્યું અને દક્ષિણ ગુજરાતને 44,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે જશે. તેઓ કાશીમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આવતીકાલે શ્રી મોદી બનાસ કાશી ક્લસ્ટર મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન કરશે. વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFTનો શિલાન્યાસ, નવી મેડિકલ કોલેજનો શિલાન્યાસ તથા બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વૃદ્ધત્વ કેન્દ્રનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. કચ્છમાં હજુ 37 જેટલા ખેડૂતોની KYC બાકી છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ ગોહિલે આ મુજબ જણાવ્યું. જિલ્લાની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણા કચ્છ જિલ્લાની અંદર 1,52,000 ખેડૂતો અત્યારે એક્ટિવ થયે છે અને એમને અત્યારે આપણે 15 હપ્તા સુધી જમા થઈ ગયેલો છે અને 16મો હપ્તો આ ફેબ્રુઆરીની અંદર એની અંદર જમા થવાનો છે. તો તમામ કચ્છ જિલ્લાના ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે હજી સુધી આપણે જે ખેડૂત ભાઈઓએ KYC કરાવ્યું નથી, આપણે હજી 37,000 જેટલા ખેડૂતોનું KYC બાકી છે. અમુક ખેડૂતો એવા છે કે એમનું આધાર શેડિંગ પણ બાકી છે. તો જેમનું KYC બાકી છે તો એ CHC સેન્ટરમાં કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને કરી શકે અથવા અમારા ગ્રામ સેવકનો ખેતીવાડી ખાતાના ગ્રામ સેવકનો સંપર્ક સાધી અને એમના જોડે આપણે KYC કરાવી શકાય છે. સાથે સાથે આધાર શેડિંગ જેનું બાકી છે એ ખેડૂત ભાઈએ પોતાનું જે બેંકની અંદર ખાતું હોય એ ત્યાં ખાતામાં બેંકની અંદર સંપર્ક સાધી અને આધાર શેડિંગની ડિબેટ એનેબલ કરાવવાથી આપનો 16મો હપ્તો ખાતામાં જમા થઈ જશે. પશ્ચિમ કચ્છના વિસ્તારમાં ખેડૂતોએ રવિ પાક તરીકે રાયડો અને ઘઉંની મોટા પ્રમાણમાં ખેતી કરી છે, પરંતુ રાયડો અને ઘઉંમાં જીવાતના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શિયાળાની મોસમ દરમિયાન ઝાકળથી સર્જાયેલ વિષમ હવામાનને કારણે રાયડાના પાકમાં ધોરીઓ તથા લીલોગળો રોગનો ઉપદ્રવ તથા ઘઉંના પાકમાં ગાડરના ઉપદ્રવથી આ વખતે પાક ઓછો ઉતરશે તેવી ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત નબળી ગુણવત્તાને કારણે ભાવમાં પણ મોટા ફરકનો માર પડવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થવા પામ્યું છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી કચ્છ ભુજ દ્વારા સંચાલિત ગુજરાતના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પર્યટકોને વિભિન્ન પ્રકારની ઝાંખી મળે તથા પર્યટન પર્વ સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાના હેતુથી પર્યટન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આગામી તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સવારે 6 કલાકથી ધોરડો સફેદ રણ ખાતે કરવામાં આવેલું છે, જેમાં કચ્છના નામાંકિત કલાકારો દ્વારા લોક ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. તો યોગા, નેચર વોક, ક્લીનનેસ ડ્રાઈવ, લોકલ વિલેજ વિઝિટ જેવા કાર્યક્રમો પણ યોજાનાર છે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. કોરોના કાળ પછી દેશ દુનિયામાં આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓ વિશે રૂચિ વધી છે, ત્યારે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભુજ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત પરિસરમાં આયુષ પ્રદર્શની અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ ટેલી મેડિસિન અંતર્ગત મોબાઈલ નંબર 8320584515નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નંબર પર લોકો પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓની આયુર્વેદિક સલાહ માટે સાંજે 4 થી 6 વચ્ચે ફોન કરી માર્ગદર્શન લઈ શકશે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન મકરાણી દ્વારા જણાવાયું છે. કચ્છમાં રાત્રે ઠંડક અને બપોરે ગરમીને કારણે લોકો વિષમ વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. હાલ 2-3 દિવસથી સવારના સમયે ઝાકળ વર્ષાને લીધે વાતાવરણમાં ભીનાશ જોવા મળી રહી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.